તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? મજામાં છો? તો તમારું બધાયનું અમારા એક નવા વ્લોગની અંદર બધાનું સ્વાગતમ છે. ને અત્યારે મસ્ત મજાના 5 વાગી ગયા છે ને અત્યારે આપણે 5 વાગે વિડીયો શૂટ કરીએ છીએ. કેમ કે સવારમાં ગયેલા હતા વાડીએ ને વાડીએ ઘણું બધું કામ હતું ખેતરની અંદર. તો કામને એવું બધું કરતા હતા ને પછી પાછા ઘરે આવી આવ્યા ને પછી નાઈને ધોઈને બધા રેડી થઈ ગયા છે. ને અત્યારે 5 વાગ્યા ને એટલે વિડીયો શૂટ કરીએ છીએ. પણ અત્યારે છે ને મસ્ત મજાના સાટા ખરે છે, વરસાદ આવે એવો મસ્ત મજાનો માહોલ થાય છે. તો અત્યારે મસ્ત મજાના સાટા ખરે છે, તમને કેમેરાની અંદર દેખાતા થશે તો જોઈ લેજો. બાકી અહીંયા તો સાટા ખરે જ છે કોક કોક ને ઘણું બધું કામ હતું, બધું થઈ ગયું છે ને અત્યારે મસ્ત મજાની મોસમ થઈ ગયેલી છે. ને વાતાવરણની વાત કરીએ ને તો મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ અત્યારે થઈ ગયેલું છે. સવારમાં તો ઘણી બધી ગરમીને એવું બધું થતું હતું, તો અત્યારે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયેલું છે. એ તમે જોવો ને તો કંઈક અત્યારે વરસાદ આવે એવો આ રીતનો કંઈક માહોલ થઈ ગયેલો છે અત્યારમાં, એ તમે જોઈ શકો છો. પણ હવે વરસાદ આવશે કે નહીં કાંઈ ખબર નથી, આવી જાય તો સારું. પણ અત્યારે મસ્ત મજાના સાટા ખરે છે ને સાટા ખરે છે તો હવે તો જઈએ પાછા ઘરે વૈયા જાય, કેમ કે સાટા ખરે તો ખોટા પલ્લી જાઉં તો જઈએ ઘરે. ને બાકી તો કાંઈ નહીં, આજે વરસાદ આવી જાય તો સારું, કેમ કે ઘણા દિવસથી પાછો વરસાદ આવ્યો નથી. તો આવી જાય તો સારું, નહીં તો છે ને ખેતીની અંદર પાછા ફુવારાને બધું ચાલુ કરવું પડશે. પણ એવું લાગે છે કે વરસાદના સાટા કોક કોક ખરે છે ને, તો એવું લાગે છે કે વરસાદ હવે આવી જ જાય, કેમ કે ઓલી બાજુ ઓલી સાઈડ ઘણો બધો અંધાર છે તો આવી જાય એવું લાગે છે. બાકી તો કાંઈ નહીં. તો પાછા એક વખત તમે જોવો કંઈક આ રીતની મોસમ છે અમારી ખેતરની અંદર ને એ તમે બધા જોઈ શકો છો. મસ્ત મજાની મોસમ છે અમારી વાડીએ ને હવે જઈએ પાછા અમારે ઘરે. બાકી તો કંઈ નહીં, તમારે આજના વરસાદ હોય તો પાછા તમે કમેન્ટ કરીને કહી દેજો. અમારે તો સાટા ચાલુ છે, હવે વરસાદ કેવો આવે કાંઈ ખબર નથી. અમારા ગામડે છે ને અઠવાડિયું ને 2 અઠવાડિયાને એમ થતું હોય ને, એટલે કાં વાડિયા પ્રોગ્રામ ને એવું બધું વધારે થતું હોય, કેમ કે વાડિયા પ્રોગ્રામને એવું ઘણા બધા અઠવાડિયા ને 2 અઠવાડિયા માટે કરવાના હોય જ તે. તો અત્યારે આપણે ભાઈનો ફોન આવ્યો હતો કે આજે સાંજે પ્રોગ્રામ છે તો પાછું આવવાનું છે. તો સાંજે પ્રોગ્રામ હોય તો પાછું કીધું તો પાછું જવું જ પડે. અને આપણે વધારે પ્રોગ્રામને એવું હોય ને એટલે આમ મજા જ આવે, કેમ કે આપણે ક્યારેય હોટલની અંદર ને ઓછું જવાનું હોય. પ્રોગ્રામ હોય ને એની મજા કંઈક અલગ જ હોય ને. તો સાંજે પાછું આજે અમારે પ્રોગ્રામ છે, હેનો છે એવું તો કાંઈ ખબર નહીં, પણ ના જાય પછી ખબર પડશે. ફોન આવ્યો હતો કે પ્રોગ્રામ છે તો આવવાનું છે, એવો ભાઈનો ફોન આવ્યો હતો. તો સાંજે પાછું પ્રોગ્રામ છે તો જઈશું પાછા પ્રોગ્રામમાં ને તમને પાછા દેખાડશું કે એનો પ્રોગ્રામ છે ને એ બધું દેખાડશું. ને ગામડે વધારે છે ને પ્રોગ્રામને એવું વધારે થતું હોય ને ગામડે પ્રોગ્રામ હોય ને એની મજા પાછી અલગ જ હોય છે. એવી તમે ગમે એવી હોટલમાં જાઓ ને તો એની જેવી તમને પાછી મજા ન આવે. એ તો અમને ગામડે જ ખાલી મજા આવતી હોય. ને અમારે આવું વધારે પડતું પ્રોગ્રામને એવું કરવાનું જ હોય. તે અઠવાડિયું 2 અઠવાડિયું તો જાય ને ત્યાં કાંઈકનો કાંઈક પ્રોગ્રામ કરવાનો જ હોય. કાંઈ નક્કી ન, ક્યારેક તો પાછું અઠવાડિયામાં 1-2 પ્રોગ્રામે પણ થઈ જતા હોય છે. બાકી તો કંઈ નહીં, જશું હવે સાંજે પ્રોગ્રામ અને તમને દેખાડશું કે એનો પ્રોગ્રામ છે ને એ. બાકી તો આવેલા છે અમારા ખેતરમાં ને અત્યારે તમે જોવો ને તો આ રીતનો નજારો છે વાડીનો. તો અમારે આજે સાંજ પડી ગઈ છે અને અમારે આજે તો વાડીએ પ્રોગ્રામ, ગામડાનો પ્રોગ્રામ હોય એટલે અલગ જ કંઈક મજા આવે. તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો અને એક લાઈક કરી દેજો. તો આજે પ્રોગ્રામ છે તો હવે દી આથમી ગયો છે તો જઈશું અમે પ્રોગ્રામમાં. પણ એ પહેલાં તમારે એક ચોકલેટ ખાવી હોય તો પાછા કમેન્ટ કરી નાખજો. તો અત્યારે અમે ચોકલેટ ખાઈએ છીએ ને અત્યારે જો મસ્ત મજાનો દી આથમી ગયો છે ને હવે અમે પાછા જઈશું પ્રોગ્રામમાં, કેમ કે પ્રોગ્રામ ગામડે હોય ને એની મજા પાછી કંઈક અલગ જ હોય છે ને ગામડાની મજા અલગ જ હોય. તો દી આથમી ગયો છે, પેલા ઘરે જવાનું છે ને પછી પાછું વાડીએ જવાનું છે. તો પાછા જઈશું વાડીએ. તમે લાઈક ને કમેન્ટ કરતા રહેજો બધા. સાંજ પડી ગઈ છે ને અત્યારે 8 વાગી ગયા છે. તો હવે અમે જઈએ છીએ પ્રોગ્રામ છે ને ત્યાં. તો પાછું પ્રોગ્રામ હોય ને ત્યાં દૂધ અને રોટલા એ પાછું લઈ જવાનું હોય, કેમ કે વાડીએ પ્રોગ્રામ હોય તો એવું બધું લઈ જવું પડતું હોય. તો જઈએ છીએ પ્રોગ્રામમાં ને તમને ના જઈને પાછા દેખાડશું કે શેનો પ્રોગ્રામ છે નહીં, પણ તમે પાછા લાઈક કમેન્ટ કરતા રહેજો. તો પછી અમે પૂગી ગયા હતા અમારા લોકેશન ઉપર અને લોકેશન કંઈક આ રીતનું હતું. અને પ્રોગ્રામ હોય ને એટલે આપણે છે ને બધું બકાલવાનું હોય ને, ટમેટાને એ બધું કટિંગ કરવાનું હોય ને. તો અમે લાગી ગયા છે ટમેટાનું બધું કટિંગ કરવા, કેમ કે બધો મસાલો તૈયાર કરવાનો હોય. તો બધા જો લાગી ગયા છે પોતપોતાનું કામ કરવા, કેમ કે બધો મસાલો તૈયાર કરવાનો હોય ને તો એકલા તો કાંઈ થાય નહીં. તો ધીમે ધીમે મસ્ત મજાનો બધાય બકાલું મસ્ત મજાનું કટિંગ કરી રહ્યા છે, એ તમે બધાય જોઈ શકો છો. અને બધું કટિંગ કરવાનું હોય, કોથમરી છે અને મરચાં અને ટમેટાનું બધું. તો કોથમરી જો અત્યારે મસ્ત મજાની કટિંગ થઈ રહી છે
અને મસ્ત મજાની કોથમરી છે એ તમે જોવો ને તો અત્યારે કટિંગ થઈ રહી છે અને બધા પોતપોતાનું કટિંગ કરવાનું જે કીધેલું છે એ બધા કટિંગ કરે છે. ટમેટા છે, મરચાં અને ડુંગળી ને એવું બધું કટિંગ કરવાનું હોય ને તો મસ્ત મજાનું બધું કટિંગ કરી નાખ્યું છે ને પછી આપણે જેગવી નાખ્યો ચૂલો અને ચૂલો જગી ગયો છે એ તમે બધા જોઈ શકો છો ને. ગામડે કંઈક આ રીતનો પ્રોગ્રામ હોય ને પછી બધો મસાલો તૈયાર થઈ ગયેલો છે અત્યારે ને બધો મસાલો આ રીતનો તો ટમેટા છે, લસણ છે, મરચું છે અને ડુંગળી છે ને બધો મસાલો છે. સવાણનો બધો મસાલો નાખવાનો હોય તો બધો મસાલો આપણો ફાઇનલી તૈયાર થઈ ગયેલો છે એ તમે જોઈ લેજો. અમારા તો કંઈક આ રીતનો મસાલો તૈયાર કરતા હોય છે અને પછી પાછું તો પછી તપેલાનું બધું ચૂલા ઉપર ચડાવી દીધું છે ને પછી તેલને એવું બધું મૂકી દીધું છે ને તેલને એવું બધું આવે જાય ને એટલે પાછું ધાણા જીરું ને એવું બધું નાખવાનું હોય તો એ મસાલો જો નાખી દીધો છે અત્યારે એ તમે બધા જોઈ શકો છો. તો ધાણા જીરું એવું બધું નાખી દીધું છે ને પછી છે ને બધો મસાલો આપણે હોય ને ડુંગળી ને લસણ ને ટમેટાને બધું જો અત્યારે નાખી દીધું છે ને પછી એને મિક્સ કરી નાખ્યું છે સરખી રીતે. અમારે કંઈક આ રીતનો પ્રોગ્રામ ગામડે બનાવતા હોઈએ છીએ અમે. તમે જોવો ને તો પછી ટમેટાનો સોસ કરેલો છે તો ટમેટાનો સોસ ને એવું બધું મસ્ત મજાનું નાખીને સરખી રીતે મિક્સ કરી નાખ્યું છે એ તમે બધા જોઈ શકો છો. ને આમાં ઘણો બધો મસાલો નાખવાનો એ તો બધો નાખી દીધો છે અને કંઈક આ રીતનો અમારો મસાલો તૈયાર થઈ ગયો છે. અને પછી હળદર નાખી દીધું ને પછી સાથે પાછું મરચું તો નાખવું જ પડે તો થોડુંક મરચું પણ નાખી દીધેલું છે એ તમે જોઈ શકો છો. મરચું બધું નખાઈને થઈ ગયું છે રેડી ને બધો મસાલો નાખીને મિક્સ સરખી રીતે અમે કરી નાખ્યું છે. તમે જોવો ને તો પછી કંઈક અમારી દાળ છે ને આ રીતની તૈયાર થઈ રહી હતી, હજી તૈયાર થઈ નથી પણ આ રીતની કંઈક દાળ અમારી બને છે અત્યારે. પછી છે ને થોડાક સમયની અંદર આપણે દાળ ફાઇનલ બની ગઈ છે ને પછી બધાની સાથે પાછા આપણે બેસી ગયા છીએ જમવા. તો બધાની સાથે બેસી ગયા છીએ જમવા. તો આજે પ્રોગ્રામ હોય ને ત્યારે જમવાની ઘણી બધી મજા આવતી હોય છે. એમાં બધા સાથે હોય ને એની મજા કંઈક અલગ જ હોય છે. તો બધાની સાથે આજે ઘણી બધી જમવાની મજા આવી છે અને તમે કાંઈ વાત પૂછોમાં નહીં. ને પ્રોગ્રામ વાળ્યા હોય ને એની મજા પાછી અલગ હોય હાવે હાવ. આજે જમવાની ઘણી બધી અમને મજા આવી હતી. આજનો પ્રોગ્રામ છે ને આપણે વાડિયા રાખવાનો હતો પણ થોડોક સાટા અને વરસાદ ને એવું બધું આવી ગયું ને એટલે આપણે લોકેશન ચેન્જ થઈ ગયું હતું. પણ જે લોકેશન ઉપર આપણે પ્રોગ્રામ બનાવ્યો હતો ને એ લોકેશન ઉપર ઘણી બધી પ્રોગ્રામની અંદર અમને મજા આવી હતી કે એની તમે વાત જ પૂછોમાં નહીં. ને ગામડે પ્રોગ્રામ હોય ને એની મજા કાંઈક અલગ જ હોય છે કેમ કે ગામડે રહેતા હોય ને અને એ બધાને ખબર હોય, બાકી તો બીજાને કાંઈ ખબર હોય નહીં પણ ગામડાની મજા છે ને એ કંઈક અલગ જ હોય છે. ને આજે પ્રોગ્રામની અંદર અમને ઘણી બધી મજા આવી હતી. તો તમે બધા ખાસ કરીને એક અમને કહી દેજો કે તમને અમારો વ્લોગ કેવો લાગ્યો, ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો. તો કાલ નવા વ્લોગમાં પાછા ફરી મળશું. ત્યાં લગીને બધાને જય માતાજી અને બાપા સીતારામ બધાને. તો ટાટા બાય બાય ટાટા.